હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છીએ આપણે હાવ નવરા એટલે હાવ નવરા જો બેરોજગારીનો હદ કોને કહેવાય તો અમારે શીખવું પડે. બપોરના ઉતા છે આરામ જ કરવી છે, કાંઈ કામ ધંધો છે નહીં, કારણ કે આજે છે સન્ડે. રવિવાર આવે એટલે એમ થાય કે હા આખા અઠવાડિયાની શાંતિ મળી જેવું થાય. અને આ શું કહો, બ્લોગમાં કાંઈ છે નહીં. સીધો ફોન હાથમાં લીધો ને બ્લોગ બનાવવાનું શરૂ કર્યું. ભાઈબંધ કે હું આજનું કે હું બનાવીશું આમ ફોન હાથમાં પકડે એટલે બ્લોગ તરત શરૂ થાય. બરાબર ને? બરોબર છે ભાઈ. ફોન હાથમાં પકડો એટલે શૂટ કરો એટલે બ્લોગ. બીજું કાંઈ કરવાનું ના. જે છે ને હાલો ભાઈ જાય છે મેં ચા પીવા. ખુલ્લું હશે એક જગ્યાએ તો હશે જ ખુલ્લી, બધું કંઈ બંધ હોય નહીં. જો દવાખાના બધા બંધ ન આવે. બપોર પછી તો કાંઈ શરૂ ન જોવા મળે. હોસ્પિટલ લાઈન બીજી બને જોઈએ સન્ડે. અમારે જેવા આટા મારતા એવું ના. આપણે અહીંયા શું કહે સેમ્પલ આવી ડાયરેક્ટ અહીં હોસ્પિટલથી ડાયરેક્ટ લેબ જ જવાનું રહે, એટલે આપણે અહીંયા જતા કામ બંધ ન થવું જોઈએ. ઓફિસમાં તાટ જ મારતા આપણી ગાડી પડી સામે. આ બિલ્ડિંગ છે, હોસ્પિટલ સામે છે. આ બધી હોસ્પિટલ જ છે અહીંયા ચારે બાજુ જો. ઉપલા માળા ઓફિસ છે. આ ઉપલા માળે ઓફિસ છે, હોસ્પિટલ છે અહીંયા. ઓફિસ હાલો ઓફિસ છે. ના ભાઈ જો હોસ્પિટલ જ બને છે નવી બધી. કામ લાવો કાંઈક ગોઈતી શું કરો છો? ક્યાં સાફ પીવો છો? અહીંયા જગ્યા હોય અહીં બંધ છે અત્યારે. ત્યાં આની અમે આવ્યા જઈએ હે ઓલા પર આપણી જગ્યાએ. શું કહો છો? શું કેવું તમારું ભાઈ? તડકો બહુ છે. તડક્યો વરસાદ નથી. હમણાં ભાઈબંધનું સ્ટેટસ જોયું ને એમાં તળાજામાં વરસાદ છે એવું સ્ટેટસ જોયું છે આપણે. હમણાં ખાસું થશે. શરૂ ગાડીએ ઉતારેલું છે ભાઈ. વરસાદનું કંઈ નક્કી નથી રહેતું. તળાજામાં વરસાદ છે એમ કહે છે. વરસાદ પડી જાય ને પૂછતી નથી. અમારે જો ભાઈ હવે જાગવી 11 વાગ્યા 4-5 વાગ્યા તો ઓછી થઈ ગઈ ચા પીવાની. હવે 2 વાર જ ચા પીવાની. જો ભાઈ જમવા હોય તો અહીંયા જમવાનું મળે. પણ અહીંયા જમવામાં કેવું થાય ખબર છે ને, ડેઈલી બટેકા સિવાય કાંઈ ન હોય. બટેકા ને રોટલી બસ. એને જમવાનું બંધ કરી દીધું. એક ટાઈક ભૂખ્યું રહેવાનું ભાઈ, અહીંયા જમવા નહીં આવવાનું. એ પણ કહે છે કોઈ કે લપ ન કરે, પણ જો ત્યાં બટેકાની શાક સિવાય શાક જ ન મળે પછી શું કરવાનું? ના છે ને આ વિડીયો જાય છે આઈફોનમાં શૂટ થાય, એટલે આમ જો આઈફોનનું રિઝલ્ટ જુઓ. હવે યુટ્યુબમાં બધા કેવું સપોર્ટ કરે, બધા તો સપોર્ટ કરો એટલે સીધો આઈફોન આવે એકાદો. હવે ત્યાં સુધી કાંઈ એ ગમે એમ એકાદો આઈફોન આવશે એમ. તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો બધા. થોડાક વ્યૂ સારા આવે ને તો આપણે આઈફોન લઈ લઈએ થોડાક ટાઈમમાં. 2-3 મહિનામાં સપોર્ટ મળી જાય તો. હું જવું તારું? હા વધે એટલે હા તડક્યો ગમે એટલો હોય પછી ચા પીવાય ને એટલે પીવાય ને. શું કહું ભરશો ઓલું છે જો આવે બસ અહીંયા એટલામાં આની ચા મજા આવે. મજા આવે, સ્વાદ સારું આવે. બાકી બધા પાણી જ નાખેલું હોય. અહીંયા છે નીલમબાગ. હા તો નીલમબાગ વાળો રસ્તો છે. હાલો પેલા ચા પી લેવી, ઠરી જાય. ચા તો ગરમા ગરમ જ મજા આવે. તો આપણે આવી ગયા છીએ મિની કેદારનાથ. તો જો તમે દર્શન કરાવીએ આપણે. હા ભાઈ આપણે આવ્યો છે ફર્સ્ટ ટાઈમ. પહેલી વખત. હા એ છે આપણે પહેલી વાર આવ્યો છે. અને આપણે તો જ્યારે ઘણા ટાઈમથી આવેલા છીએ તેને મેં કીધું એમ ટાઈમ પાસ કરતા હતા કે શું કરવું હોય ત્યારે એમ. ઘડેક ચા પીવા, ઘડેક દાબેલી ખાવા, મંદિરે આવી ગયા. એમ બી ક્યાંય નક્કી નહોતું અહીંયા આવવાનું. એમ કે હાલો આજ કઈ જો બોર તળાવ જઈને થાકી ગયા. બોર તળાવ આ કે બોર તળાવ તો જવું જ ના જ નથી કે પીલ ગાર્ડનમાં જવું. પીલ ગાર્ડનમાં નવું લોકેશન ગોતવું હતું. અમે નવું લોકેશન ગોતતા હતા. ત્યાં મગજમાં એવું કે હા મહાદેવનું દર્શન કરવા જઈએ. મહાદેવના દર્શન થાય એનાથી વિશેષ શું છે? તો એટલે આવી ગયા આમ. એટલે મને એવો આઈડિયા આવ્યો કે હા મહાદેવ દર્શન કરતા કેદારનાથ. હું કેદારનાથની વાતો કરતા કે હાલ મિની કેદારનાથ તો અહીંયા છે, આપણે હાલ જઈએ. તો ઘણા ટાઈમ પછી હું આવ્યો અહીંયા છે. બનતું હતું ને ત્યારે હું અહીંયા આવ્યો હતો. મસ્ત એકદમ કેદારનાથ જેવી જ છે. આપણે જઈએ અંદર. એટલે અંદર તો જઈએ એમ એકવાર તો દર્શન કરીએ આવ્યા છીએ. બસ આવી આપણે અંદર જો
કેવા બધા મેચ તો મસ્તના મેચ રમે છે આવું જોઈને મજા આવે કાં એ સારું આજ છે ને આજ રવિવાર છે આજ પણ પબ્લિક નથી હોય એટલું બધું ને કાંઈ અહીંયા આજના દિવસે અહીં ઊભું રહેવાની જગ્યા ન હોય એટલું માણસો હોય ને બદલે આજ ખાલી છે મને નવીન લાગ્યું બાકી જો લાગે ને રિયલ કેદારનાથ હવે આપણે તો કેદારનાથ ગયા નથી હવે જોયું મહાદેવનો હુકમ આવે તો જઈશું કેદારનાથ ત્યાં સુધી આપણે મિની કેદારનાથના દર્શન કરી લેવી કાં જોઈએ હવે ક્યારે જવાનું થાય છે કેદારનાથ. હા એમ જો આપણે ઓલામાં જોતા હોય વિડીયો ને એવું હોય કે સેમ ટુ સેમ એવી રીતે જ છે કંઈ ત્યાં સુધી જઈશું દ્વારકાધીશનો હુકમ આવ્યો તો દ્વારકા જઈએ એવા હવે મહાદેવનો હુકમ આવશે તારે કેદારનાથ જઈશું. કેદારનાથ જઈશું. હા એ ત્યાં સુધી આપણે અહીંયા જગ્યા છે તે અહીંયા મિની કેદારનાથના દર્શન કરીએ. તો ભાઈ ફરીને હવે આપણે આવી ગયા છીએ કર્ણાવતીમાં વડાપાઉં ખાવા. ચાલો વડાપાઉં ખાઈ નાખી પછી જવું છે હોસ્પિટલે. હાલો ભાઈ તો આપણે અહીંયા કરીએ આપણા નાના એવા બ્લોગનો એન્ડ. જો નાના એવો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળી જાવ નેક્સ્ટ બ્લોગમાં આવજો. બાય.